ભાવનગર જિલ્લામાં આગામી દિવસોમાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। ભાવનગર જિલ્લા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા 19 જાન્યુઆરીના દિવસે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં 44 દીકરીઓના લગ્નના આયોજન પગલે સમગ્ર માહિતી પૂરી પાડવામાં આવી હતી। જો કે યોજાનાર કાર્યક્રમમાં દીકરીના ઉત્કર્ષ અને શિક્ષણની ચર્ચા સહિત ધર્મસભાના આયોજન વગેરેની માહિતી પૂરી પાડી હતી। બાવળિયાળીવાળા પૂજ્ય રામ બાપુની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ સંપન્ન થશે। શિક્ષણમાં જાગૃતિ આવે, સમૂહ લગ્નની જોડે જોડે અમે પ્રચાર એટલો જ કરીએ છીએ કે ભાઈ આપણે સમૂહ લગ્નમાં આપણો મોટો સમાજ જ્યારે ભેગો થતો હોય ત્યારે અમારા સાધુ સંતો મહંતો આશીર્વચન આપે ત્યારે ખાસ શિક્ષણમાં અને ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી અમારો સમાજ દૂર રહે એવા સૌ પ્રયત્નો અમારા વર્ષે લગ્ન છે અને છેલ્લા 7 વખતે અમે લગ્ન કર્યા, એમાં 536 દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છીએ। આજે જે સમૂહ લગ્ન છે એ 44 દીકરીઓના છે અને આવતા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન અમારા મિત્રો દ્વારા જે અત્યારથી જ નક્કી કરવામાં આવશે। આવતા વર્ષે ડ્રોપ રાખો કે આવતા વર્ષે કરવું એ આજે જ નક્કી કરશે અને આવો કાર્યક્રમ હંમેશા દર વર્ષે થાય એવી અમે બધા આગેવાનો અપેક્ષા રાખીએ છીએ। યુવાન દોસ્તોએ જે એક મહિનાથી જહેમત ઉઠાવી છે એમાં આયોજનમાં તો બપોરના 3 વાગે જાનવરનું આગમન થશે, 5 વાગ્યાનો હસ્તમેળાપ છે અને 7 વાગે જમીને દીકરીઓનો વિદાય સમારંભ પણ જોડે જોડે છે અને કરિયાવર પણ અમે જોડે જોડે આપી દેવાના છીએ અને સંતો મહંતો પણ હાજરી આપવાના છે। રાજકીય આગેવાનો કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજા અન્ય પક્ષો હોય બધા જ હાજરી આપવાના છે અમારા ભાવનગર શહેરના જિલ્લાના આગેવાનો અને ખૂબ જ સારી રીતે આ કામ સંપન્ન થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।